ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે લિબર્ટીના પેપર સેટ જે કરાવીએ છીએ એમાં આજે આપણે કરાવવાના છીએ પેપર નંબર 5. પેપર નંબર 5 છે. 5 નંબરનું પેપર આપણે પેપર નંબર 1 થી 4ના વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે, તો એના સોલ્યુશન પણ એક વખત જરૂર જોઈ લેજો, તેથી તમને ખૂબ જ ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 થી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 1 શું છે તો કે સી કેપેસિટન્સ સમાન મૂલ્યનું અને એન કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. તમે જાણો છો કેપેસિટર માટે શ્રેણીમાં સૂત્ર છે 1/CS ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. એટલે કે એન કેપેસિટર હોય તો શ્રેણીમાં એનમાં ભાગનું કેપેસિટન્સ થાય. જો સમાંતર પૂછવામાં આવે તો એન ગણું થાય સમાંતરમાં પૂછવામાં આવે તો અહીંયા શ્રેણીમાં પૂછેલ છે તો કેપેસિટન્સ સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? એનમાં ભાગનું થશે, એટલે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 2 વિદ્યુત ક્ષેત્ર ઈ અને ડ્રિફ્ટ વેગ આપેલો છે અને મોબિલિટી શોધવાની છે. તો મોબિલિટીનું સૂત્ર તમે જાણો છો, મોબિલિટી વીડી અને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર જે છે એને જ આપણે મોબિલિટી કહીએ છીએ. એની વ્યાખ્યા પણ છે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને આપણે મોબિલિટી કહીએ છીએ. પ્રશ્ન નંબર 3 આર ત્રિજ્યા અને એલ લંબાઈના નળાકારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં અક્ષને સમાંતર રાખેલું છે. એટલે કે અહીંયા એક નળાકાર રાખેલો છે, આ નળાકારની ત્રિજ્યા આર છે અને એની લંબાઈ એલ છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ અહીંથી દાખલા તરીકે આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે, અહીંથી વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય છે અને જેટલું દાખલ થાય છે એટલું જ બહાર નીકળે છે, એટલે પરિણામી ફ્લક્સ શૂન્ય થાય છે. પણ જો અહીંયા વચ્ચેથી વિદ્યુત ક્ષેત્ર બંને બાજુ બહાર નીકળતું હોત, એમ પૂછ્યું હોત, તો ફ્લક્સ ફાઈ બરાબર એ શું થાત તો કે આ એક સપાટીનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર, બીજી સપાટીનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર, તો ટોટલ ક્ષેત્રફળ 2 પાય આર સ્ક્વેર લેત અને ઇન્ટુ ઈ, તો જવાબ સી આવત. પણ અહીંયા જે પૂછેલું છે જેટલું વિદ્યુત ક્ષેત્ર એક બાજુથી દાખલ થાય છે એટલું જ બહાર નીકળે છે, એટલે જવાબ આવશે એ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 છે એ અને બી બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. એટલે કે વચ્ચે આર આપ્યો છે ને વોલ્ટેજ આપ્યા છે. આપણે શોધવાનું છે વીબી માઇનસ વીએ વિદ્યાર્થી મિત્રો. આવું હોય ને ત્યારે તમારે શું કરવાનું છે? કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાનો છે. જે બિંદુથી આપણે આ એક બિંદુથી શરૂ કરીએ છીએ, એ બિંદુથી શરૂ કરીએ તો એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે વીએ. હવે પ્રવાહની દિશામાં જાય તો માઇનસ કરવાના આ યાર, આપણે આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે એટલે અહીંયા લખું છું હું પ્લસ આ યાર. હવે બેટરીનો પ્લસ આડો આવે, આ પ્લસ છે, પ્લસ મોટો છે એટલે પ્લસ આડો આવે ને આ બાજુ લખવો હોય તો માઇનસ, બરાબર. માઇનસ આડો આવે ને આ બાજુ લખવો હોય તો પ્લસ, તો પ્લસ આડો આવે છે માઇનસ વી. બરાબર પહોંચી ગયા છે ક્યાં? અંતિમ બિંદુ પાસે. જ્યાં પહોંચી ગયા છે એ બિંદુના વોલ્ટેજ વીબી. હવે શોધવાનું છે વીબી માઇનસ વીએ, તો આ વીએને ઓલી બાજુ જવા દઈએ તો અહીંયા થઈ જશે વીબી માઇનસ વીએ. તો વીબી માઇનસ વીએ શોધવાનું છે, તો જવાબ શું આવશે? આઈઆર માઇનસ વી. તો આઈઆર માઇનસ વી ઓપ્શન એ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5 વિસ્ટન બ્રિજની રચના ખાલી જગ્યા શોધવા માટે જાણીતી છે. વિસ્ટન બ્રિજ, જેને આપણે પ્રેક્ટિકલમાં મીટર બ્રિજ પણ કહીએ છીએ, જે અજ્ઞાત અવરોધો શોધવા માટે ઉપયોગી છે. પ્રશ્ન નંબર 6 નીચેના પૈકી લોરેન્જ બળનું યોગ્ય સૂત્ર એફ બરાબર ક્યુ ઈ વી ક્રોસ બી. આપણું સૂત્ર આવું છે એફ બરાબર ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બી. હવે આને બંધ બેસતું છે તો કે વી ક્રોસ બી છે, પણ અહીં માઇનસ છે તો આને માઇનસ લખવા હોય, અહીં માઇનસ કરવા હોય તો આને બી ક્રોસ વી લખી શકીએ. શું લખી શકીએ? બી ક્રોસ વી લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આપણો સૂત્ર ક્યુ પસંદ કરી શકશું, આપણે બી પસંદ કરી શકશું, કેમ કે એમાં બી ક્રોસ વી કરી રહ્યા છે અને આગળ માઇનસ લગાવેલી છે. અહીંયા પ્લસ છે પણ અહીંયા બી ક્રોસ વી છે. જો વી ક્રોસ બી અને પ્લસ હોત તો એ સાચું થાત. એટલે આ આપણું સૂત્ર છે, એને બંધ બેસતો બી આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કઈ બાબત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે? તમને ખબર છે સ્થિર વિદ્યુતભાર ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. વિદ્યુત ડાયપોલ પાસે વિદ્યુત ક્ષેત્ર હોય. ગતિમાન વિદ્યુતભાર જે છે, ગતિમાન વિદ્યુતભાર એ શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર પ્લસ ચુંબકીય ક્ષેત્ર એ ઉત્પન્ન કરે છે. ગતિમાન વિદ્યુતભાર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પ્રશ્ન નંબર 8 શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે સમાંતર મૂકેલા બે ખૂબ લાંબા અને સીધા અવગણીય આડછેદ ધરાવતા સુવાહક તારમાંથી 1 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમની વચ્ચે લાગતું બળ. સિમ્પલ આગળ પણ આવી ગયો છે. μ0 I1 I2 L અપોન 2πd સૂત્ર વાપરવાનું છે. μ0ની કિંમત મૂકીએ છીએ 4π ગુણ્યા 10⁻⁷. I1 1 મિલી એમ્પિયર છે એટલે 10⁻3. I2 1 મિલી એમ્પિયર છે એટલે 10⁻3. L છે એ 1 મીટર છે
છેદમાં 2πd પણ 1 મીટર છે। તો પાઈ કેન્સલ, 2 જવા દઈએ, 2 વધે છે, 10⁻7 ને 6 આ, તો 10⁻13 2 ગુણ્યા 10⁻13 વધે છે, જવાબ આવશે સી। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। એક સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા ms આપી છે, તેમાંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયર છે। જો પ્રવાહ 4 એમ્પિયર કર્યો, પ્રવાહ બમણો કર્યો। નિયા સૂત્ર છે ચુંબકીય ચાક માત્રાનું, નિયા NIA પ્રવાહ જે છે એ 2 એમ્પિયર હતો ત્યારે 2 એને થાય છે। જ્યારે પ્રવાહ ms ડેશ પ્રવાહ જે છે એ 4 હોય ત્યારે 4 એને થાય છે। એટલે અહીંયા ms ડેશ છે એ ms કરતાં બમણું થયું છે, એટલે 2 ms થશે। કેટલું થશે? 2 ms બમણું થયું છે, પ્રવાહ બમણો થયો તો ચુંબકીય ચાક માત્રા પણ બમણી થાય છે। નેક્સ્ટ મેગ્નેટાઇઝેશનનો એકમ, મેગ્નેટાઇઝેશન એમ। મેગ્નેટાઇઝેશન એમને શું કહેવાય? તો કે સ્મોલ ni પણ કહેવાય, સ્મોલ ni ને કેપિટલ NIL પણ કહેવાય, આના ઉપરથી એમ્પિયર પર મીટર પણ કહેવાય। આ પણ મેગ્નેટાઇઝેશન છે। બીજું મેગ્નેટાઇઝેશનને કુલ ચુંબકીય ચાક માત્રા છેદમાં કદ પણ કહેવાય। કુલ ચુંબકીય ચાક માત્રાને NIA ઉપરથી એમ્પિયર મીટર સ્ક્વેર છેદમાં કદનો મીટર ઘન, એના ઉપરથી પણ એમ્પિયર પર મીટર થશે। એટલે ઓપ્શન મળે છે બી, એમ્પિયર મીટર ઇન્વર્સ। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 11, આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરો છે, દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર d છે, તો એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આવા દાખલા હોય એમાં શું કરવાનું છે? આપણે એ બિંદુ પાસેથી આપણે બી બિંદુ પાસે પહોંચવું છે। તો એ બિંદુ પાસેથી આમ જઈએ છીએ, અહીંયા પહોંચીએ છીએ તો બે રસ્તા પડે છે। એક રસ્તો આમનો જાય છે અને બીજો રસ્તો આમનો જાય છે। તો આપણે શું કરવાનું? સિમ્પલ એક રફ આકૃતિ દોરતું જવાનું, અહીંયા બિંદુ એ કહી દેવાનું। પછી બે રસ્તા પડે છે તો અહીંયા આપણે બે રસ્તા પાડી દીધા। એક રસ્તા સાથે બીજા નંબરની પ્લેટથી બે રસ્તા પડે છે, આ બીજા નંબરની પ્લેટ પાસેથી બે રસ્તા પડે છે। તો 2 નંબરની પ્લેટ અહીંયા દોરેલી છે, 2 નંબરની પ્લેટ અહીંયા દોરેલી છે, બરાબર। હવે આ રસ્તો પસંદ કરીએ છીએ પહેલાં, તો 2ની સામે 1 છે, તો 2ની સામે 1, આ 1 નંબરની પ્લેટ 1 કેની સાથે છે? તો અહીંયા ચાલ્યા જાય છે, અહીંયા ચાલ્યા જાય છે, તો અહીંયા 4 સાથે કનેક્ટ છે, તો અહીંયા આપણે આગળ 4 સાથે કનેક્ટ કરી નાખીએ। 4ની સામે કોણ છે? તો કે 4ની સામે 3 નંબરની પ્લેટ કેપેસિટર બનાવે છે, 3 પાસે પહોંચી ગયા, 4 પાસેથી 3 પાસે પહોંચ્યા, 3 પાસેથી આપણે બી પાસે પહોંચી ગયા છીએ, તો અહીંયા આપણે બી પાસે પહોંચી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો। આ એક રસ્તાની વાત થઈ। હવે બીજો રસ્તો પાછા આવીએ એ પાસે, આ રસ્તો આપણે જઈ આવ્યા છીએ। હવે આ રસ્તે જઈએ તો 2ની સામે 3 નંબરની પ્લેટ કેપેસિટર બનાવે છે, 3 તો સીધી બી સાથે જ છે, તો 3 સીધી બી સાથે છે, બી સાથે આમ કનેક્ટ કરી દો, બી સાથે કનેક્ટ થઈ ગયું। તો અહીંયા તમે જોઈ શકો છો આ કેપેસિટર અને આ કેપેસિટર બે શ્રેણીમાં છે, એની સાથે આ સમાંતરમાં છે। તો આનું કેપેસિટન્સ સી હોય, આનું સી હોય, તો શ્રેણીમાં આનું સમતુલ્ય કેપેસિટન્સ C/2 થઈ જશે, અને એની સાથે સી સમાંતરમાં છે, તો સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્વિવેલન્ટ થશે C + C/2। C + C/2 ને શું કહેવાય? તો કે 3/2C, 3/2C છે, તો સીને શું કહેવાય? તો કે ε0 A/d। તો આપણો જવાબ આવશે 3/2 ε0 A/d, સી આન્સર આવશે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે જો તમે રસ્તો પસંદ કરશો, એક રસ્તામાં જેટલા કેપેસિટર આવતા હોય એ શ્રેણીમાં છે, અને જેમ રસ્તો બદલતો જતો હોય એમ સમાંતર થતું જાય, આ રીતે કરશો તો આ પ્રકારના બધા જ પ્રશ્નો સોલ્વ કરી શકશો। નેક્સ્ટ પ્રશ્ન, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વર્તુળાકાર ગૂંચળાને 3 સ્થિતિઓમાં ગોઠવેલા છે। બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રયોગ। તમને ખબર છે ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેન્દ્ર પાસે આ રીતે હોય, આ રીતે કેન્દ્રમાંથી પસાર થતું હોય, તો આ સાથે નાના ગૂંચળા સાથે એ સંકળાશે, એનું ફ્લક્સ સંકળાશે ટૂંકમાં। આમાંથી જે કેન્દ્રમાંથી ચુંબકીય ક્ષેત્ર પસાર થાય તો આમાંથી એ ક્ષેત્ર પસાર થતું નથી, આમાંથી કેન્દ્રમાંથી ચુંબકીય ક્ષેત્ર પસાર થાય તો આની સાથે સંકળાતું નથી। તો પહેલી સ્થિતિ જે છે એમાં મહત્તમ ફ્લક્સ સંકળાશે, જેથી અન્યોન્ય પ્રેરકત્વ પહેલી સ્થિતિમાં જે છે એ વધારે હશે, કેમ કે અન્યોન્ય પ્રેરકત્વ જે છે એ ગૂંચળાની ગોઠવણી પર આધાર રાખે છે। પ્રેરિત વિદ્યુતચાલક બળનો એકમ, પ્રેરિત વિદ્યુતચાલક બળ જેને આપણે EMF કહીએ છીએ, EMFનો એકમ શું છે? તો કે એક તો વોલ્ટ છે, બીજો જૂલ પર કુલમ છે, પણ અહીંયા જૂલ નથી, વોલ્ટેજ નથી, તો
તો ફેરેડેનો નિયમ છે, યાદ કરો, એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ -d∅/dt. d∅ શું છે? ચુંબકીય ફ્લક્સ છે. ચુંબકીય ફ્લક્સનો એકમ શું હોય? વેબર, અને સમયનો એકમ સેકન્ડ. તો અહીંયા આપણે વેબર પર સેકન્ડ એકમ EMFનો બંધબેસતો આવે છે. કયા સૂત્ર ઉપરથી? ફેરેડેના નિયમ એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ -d∅/dt. પ્રશ્ન 14, A અને B એ બંને વર્તુળાકાર વાહક લૂપ છે જેમના સમતલ એકબીજાને સમાંતર છે. તેમની વચ્ચેનું ચુંબક ગતિ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા n આ બાજુ જાય છે, તો nની તરફનો, nની સામે લેન્ઝના નિયમ મુજબ nની સામે n જ બનતો હોય તો જ અપાકર્ષણ બળ લાગે, અને અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે તો જ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય. એટલે n નજીક જાય છે એટલે nની તરફનો n બનશે. s આમ દૂર જાય છે એટલે sની તરફનો પણ n જ બનશે વિદ્યાર્થી મિત્રો, n જ બનશે. sની તરફનો n જ બનશે. તો આ બંને લૂપમાં સામસામે nn છે. તો સામસામે nn છે તો nn વચ્ચે શું થશે ભાઈ? અપાકર્ષણ થશે. તો બંને લૂપ એકબીજાને અપાકર્ષે છે. બંને લૂપ એકબીજાને શું કરશે? અપાકર્ષણ બળ લગાડશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 25 મિલી હેનરી એટલે એ ઇન્ડક્ટન્સ આપ્યું છે L. શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ f આપેલી છે હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વિદ્યાર્થી મિત્રો એટલે XL શોધવાનું છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XLને આપણે કહીએ છીએ ઓમેગા L, ઓમેગાને કહીએ છીએ 2πf અને L. તો 2πf આપ્યા છે 50 અને L આપ્યા છે 25 મિલી, મિલીના 10⁻³ ક્લિયર. તો અહીંયા આપણે 2πf 50 દુ 100 પાઈ 3.14 એટલે 314 ગુણ્યા 25 ગુણ્યા 10⁻³ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. 25 તેરી 75 એટલે આ 7.85ની આજુબાજુમાં આવતો હશે, બરાબર. 25 તેરી 75 એટલે 75થી વધારે થાય છે એટલે આ રીતે સી ઓપ્શન આવતો હોવો જોઈએ. છતાંય તમારે કેલ્ક્યુલેશન કરી લેવાની વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે 7.85 આવતો હશે, બરાબર. ગુણાકાર કરશો એને ભાગ્યા 1000 કરશો એટલે. નેક્સ્ટ, માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે વિદ્યુત પ્રવાહ I એ V કરતાં કળામાં π/2 જેટલો આગળ હોય. કેપેસિટર પ્રવાહને સપોર્ટ કરે, યાદ રાખવાનું. ઇન્ડક્ટર પ્રવાહને વિરોધ કરે. એટલે ઇન્ડક્ટર માટે પ્રવાહ પાછળ હોય અને કેપેસિટર માટે પ્રવાહ આગળ હોય. તો આગળ π/2 જેટલો આગળ ઓપ્શન એ મળી જાય છે. કેપેસિટર ખાસ યાદ રાખવાનું છે. અવરોધ R માટે કળા તફાવત શૂન્ય હોય, એટલે કે પ્રવાહ અને વોલ્ટેજ સમાન રીતે ચાલે, સમાન જ હોય, આગળ પાછળ નથી હોતા, માત્ર R માટે, બરાબર. 17મો પ્રશ્ન, ગૂંચળાનું આત્મપ્રેરકત્વ શેનાથી સ્વતંત્ર છે? વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે L બરાબર μ0n² અને A/L. આ એક આત્મપ્રેરકત્વનું સૂત્ર છે. જેમ કેપેસિટરનું પરિમાણવાળું સૂત્ર છે C બરાબર ε0 A/d છે. અવરોધનું સૂત્ર છે R બરાબર ρL/A. જેમ આ કેપેસિટર અને અવરોધ માટે પરિમાણવાળા સૂત્ર છે, એમ જ આત્મપ્રેરકત્વ જેને ઇન્ડક્ટન્સ કહીએ છીએ એના માટેનું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે μ0n² A/L. આનાથી ઘણા બધા MCQનું સોલ્યુશન તમે કરી શકો છો, યાદ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો શેનાથી સ્વતંત્ર છે. તો આમાં ન હોય એનાથી સ્વતંત્ર છે. ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ આમાં નથી, તો પ્રવાહથી સ્વતંત્ર છે. એટલે કે ∅/I શેના બરાબર? L બરાબર. આ બંનેથી સ્વતંત્ર હોય, બરાબર, સ્વતંત્ર છે, પ્રવાહથી સ્વતંત્ર છે. બીજું તો કે ગૂંચળામાં પ્રેરિત EMF, ગૂંચળામાં પ્રેરિત EMF જે છે એ એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ -L/dI/dt. તો આ એપ્સિલન અને dI/dtનો ગુણોત્તર જે છે એ પણ અચળ હોય છે. આના ઉપર આધાર રાખે આ સૂત્ર જે છે μ0n² A/L ઉપર આધાર રાખે. બાકી બધાથી સ્વતંત્ર હોય તો ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો દર આના ઉપર આધાર સ્વતંત્ર છે, આનાથી નહીં સ્વતંત્ર છે. એટલે આપણે જવાબ પસંદ કરવો પડશે D, કેમ કે આપેલ તમામથી સ્વતંત્ર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 18. ન્યુક્લિયર ફિશનની એટલે કે વિખંડનની પ્રક્રિયામાં દળ ક્ષતિ 0.03% છે. તો 1 કિલોગ્રામ કીધું છે 1 kgમાં મુક્ત થતી ઉર્જા E = Δmc². વિદ્યાર્થી મિત્રો, એમાં 1 kgના 0.03% કીધા છે. ટકાને ભાગ્યા 100 કરીએ એટલે સંખ્યા થઈ. અહીંયા 1 kg અને Cની કિંમત 3 × 10⁸ અને એનો સ્ક્વેર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણને મળે છે 3 નો વર્ગ 9 અને
8 ઘાતનો સ્ક્વેર, અહીંયા 8 ઘાત છે એનો સ્ક્વેર 1016 ઘાત. અહીંયા 0.03 ભાગ્યા 100 કરશો એટલે એને લખી શકીએ 3 ગુણ્યા 10⁻4 ઘાત લખી શકીએ, કેમ કે 10⁻2 ઘાત આ અને છેદના 10⁻2 ઘાત. તો અહીંયા ગુણાકારમાં છે 9 તેરી 27, 27 ગુણ્યા 1016માંથી 4 જાય એટલે 1012 ઘાત, 12 ઘાત. તો આપણે 27 ગુણ્યા 1012 ઘાત એટલે એને શું લખી શકીએ? 2.7 ગુણ્યા 1013 ઘાત લખી શકીએ. એટલે ઓપ્શન આવશે એ ઓપ્શન આવશે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના માન નીચેના પૈકી કયા સમીકરણ સાથે સંકળાયેલ? તમે જાણો છો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સૂત્ર છે, 8મા ચેપ્ટરમાં આવે છે E0 છેદમાં B0 બરાબર C. વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય તો ચુંબકીય ક્ષેત્ર મળે, ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોય તો વિદ્યુત ક્ષેત્ર મળે છે વિદ્યાર્થી મિત્રો. તો આમાંથી કયું બંધ બેસતું છે ભાઈ? તો કે B0ને કરતાં કરીએ ભાઈ તો E0 છેદમાં C લખી શકીએ, એટલે કે ઓપ્શન એ જે છે એ બંધ બેસતો છે. નેક્સ્ટ, મેક્સવેલનો સ્થાનાંતર પ્રવાહ ID જે છે એ તમે જાણો છો ε0 d∅ E વિદ્યુત ફ્લક્સનો ફેરફાર છે. વિદ્યુત ફ્લક્સનો ફેરફારથી સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર મળે. મેક્સવેલે કીધું હતું કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે, તો ભાઈ પ્રવાહ હોતો નથી, ડાયલેક્ટ્રિક મટીરિયલ હોય છે, તો કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર મળે છે. શેના કારણે મળે છે? તો કે વિદ્યુત ફ્લક્સના ફેરફારના કારણે, એટલે કે વિદ્યુત ક્ષેત્રના ફેરફારના કારણે, એટલે કે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રના કારણે જે પ્રવાહ તરીકે કામ કરે છે, જેને આપણે સ્થાનાંતર પ્રવાહ કહીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન છે AM એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન બેન્ડની આવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો આ તમારે જોઈ લેવી પડશે, મને પરફેક્ટ યાદ નથી. કિલોહર્ટ્ઝમાં આવે છે એટલે 230 થી 1710 હોવી જોઈએ, છતાં સ્પષ્ટ નથી, તમારે જોઈ લેવું બહેતર રહેશે. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એક અંતર્ગો અરીસાની અક્ષ પર એક વસ્તુ પિન અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર Fની વચ્ચે રાખી છે. અંતર્ગો અરીસો હોય વિદ્યાર્થી મિત્રો, એનું આ ધ્રુવ P છે, આ મુખ્ય કેન્દ્ર F છે, અને ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર Fની વચ્ચે વસ્તુ રાખી હોય તો એનું આભાસી, ચત્તુ અને ખૂબ જ મોટું પ્રતિબિંબ મળતું હોય છે. આભાસી, ચત્તુ અને ખૂબ જ મોટું પ્રતિબિંબ મળતું હોય છે. આ એક જ પરિસ્થિતિ માટે આભાસી, ચત્તુ અને અંતર્ગો અરીસામાં હંમેશા આભાસી, ચત્તુ અને મોટું પ્રતિબિંબ જ મળે. આભાસી હોય, વાસ્તવિક હોય તો એ નાનું અને મોટું બંને પ્રકારનું મળી શકે, પણ આભાસી તો મોટું જ મળે. અને બહિર્ગોળ અરીસામાં આભાસી પ્રતિબિંબ જ મળે અને નાનું જ મળે, વાસ્તવિક ક્યારેય મળે નહીં. એ યાદ રાખવાનું છે. વાહનનો સાઇડ મિરર બહિર્ગોળ અરીસો છે. 23મો પ્રશ્ન. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી પૂર્ણાંક n2 1 છે. આપાત કિરણ માટે આપાત કોણ I છે, વક્રીભૂત કોણ R છે. n2 નાના છે, n2 1 કરતાં નાના છે, એટલે કે n2 નાના છે કોના કરતાં? n1 કરતાં. બરાબર. 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી પૂર્ણાંક છે. આપાત કિરણ માટે આપાત કોણ એટલે અહીંયા આપણે n2 sin I કરવું પડશે, કેમ કે n2 માધ્યમમાંથી n1 માધ્યમમાં જાય છે, તો n1 sin R થાય. તો અહીંયા n2 જે છે એ નાના છે, n2 લેસ ધેન n1 હોવાથી આ નાના છે તો I મોટા હશે, અને R નાના હશે, I મોટા હશે, R નાના હશે. તો R નાના હોય એવો 2 ઓપ્શન છે. તો R નાના હોય ત્યારે ઘટ માધ્યમમાં જતું હોય, તો લંબ તરફ વળાંક વળે, તો B ઓપ્શન બંધ બેસતો થશે, B ઓપ્શન. જો R મોટા હોય I કરતાં તો લંબથી દૂર જાય, R મોટા હોય તો. બરાબર છે. R મોટા હોય તો લંબથી દૂર જાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. અલગ કરેલા P પ્રકારના અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, P એટલે પોઝિટિવ એટલે તમે ધન વિદ્યુત ભારિત લખી નાખશો, અથવા N એટલે ઋણ વિદ્યુત ભારિત લખી નાખશો નહીં. P પ્રકાર અને N પ્રકાર બંને વિદ્યુત ભારની દ્રષ્ટિએ તો તટસ્થ જ હોય. એ તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાના તફાવતના કારણે P પ્રકાર અને N પ્રકાર નામ પાડેલા છે. 25મો પ્રશ્ન છે. ટેટ્રાવેલેન્ટ સિલિકોન અને જર્મેનિયમના N પ્રકારના સેમિકન્ડક્ટર બનાવવા માટે ખાલી જગ્યા વેલેન્સી ધરાવતા અશુદ્ધિ અણુઓ ઉમેરવામાં આવે. N પ્રકાર એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી છે, એટલે 4 સાથે 5ને સહસંયોજક 5 વેલેન્સીને જોડો તો 1 ઇલેક્ટ્રોન વધારાનો વધે છે, એટલે 5 વેલેન્સી કીધી છે. વેલેન્સી 5
ધરાવતા અશુદ્ધિ અણુઓ ઉમેરવામાં આવે છે, એટલે કે પેન્ટાવેલેન્ટ ઉમેરવામાં આવે છે. જર્મેનિયમ ડાયોડ માટે કટ ઇન વોલ્ટેજ વિદ્યાર્થી મિત્રો આગળ પણ આવેલા છે, હજી પણ કહી દઉં છું. જર્મેનિયમ માટે કટ ઇન વોલ્ટેજ અહીંયા આપણી પાઠ્યપુસ્તકમાં 0.2 આપે છે, અમુક જગ્યાએ 0.3 પણ કહે છે જર્મેનિયમ માટે. સિલિકોન માટે કટ ઇન વોલ્ટેજ જે છે એ 0.7 છે. એનર્જી ગેપ જે છે આ કટ ઇન વોલ્ટેજ છે, કટ ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ કહીએ છીએ. એનર્જી ગેપ ઇજી જે છે એ જર્મેનિયમ માટે જે છે એ 0.72 છે અને સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એ પણ યાદ રાખવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એક જ તરંગઅગ્ર પરના કોઈપણ બે કણોના દોલનો વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય છે, એને જ તરંગઅગ્ર કહેવાય. જે તરંગઅગ્રની વ્યાખ્યા જ છે કે તરંગઅગ્ર પરના બધા જ કણોનો સમાન કળામાં હોય, એટલે કે કળા તફાવત શૂન્ય હોય. વ્યતિકરણ રચાતા બે તરંગો વચ્ચે કળાનો તફાવત વચ્ચેનો કળા તફાવત 13 પાઈ છે. તો તેમની વચ્ચે ખાલી જગ્યા ક્રમનું વ્યતિકરણ રચાશે 13 પાઈ, એટલે એકી પાઈ છે. એકી પાઈ તો આપણે સૂત્ર મૂકવું પડશે પથ તફાવત અને કળા તફાવત. પહેલાં જો તમને પથ તફાવતનું યાદ છે તો પથ તફાવતના સૂત્ર ઉપરથી કળા તફાવતનું બનાવી શકો. તમને ખબર છે આ એક તો એકી પાઈ છે એટલે વિનાશક વ્યતિકરણ હશે. કેવું હશે? વિનાશક. એ ખબર પડી જાય છે વિનાશક. પણ કેટલામું? તો કે પથ તફાવત જોઈ છે એને કહેવાય 2n-1 λ/2. આ લેમડાની જગ્યાએ તમે 2 પાઈ મૂકો એટલે કળા તફાવત થઈ જાય. તો 2n-1 2 પાઈ મૂકો એટલે ખાલી પાઈ વધશે, 2 તો કેન્સલ થઈ જશે, બરાબર. હવે આને કોની સાથે સરખાવવાના છે? 13 પાઈ સાથે. આ કળા તફાવત મૂક્યા છે. બે બાજુથી પાઈ કેન્સલ થઈ જાય છે. આ -1 આ બાજુ આવે, પ્લસ થઈ જાય એટલે 14 થઈ જાય છે. 2n બરાબર. તો n બરાબર કેટલા વધશે? 7. 7મું વિનાશક વ્યતિકરણ થશે વિદ્યાર્થી મિત્રો, 7મું વિનાશક વ્યતિકરણ થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. રુધરફર્ડના પરમાણુ મોડેલમાં વર્તુળાકાર કક્ષામાં પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરે તો તેની કક્ષા જે છે એ કમાન આકારની થઈ જાય છે અને છેલ્લે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસમાં પડી જાય છે. એની ત્રિજ્યા ઘટતી જાય છે. ઉર્જા જેમ ઉત્પન્ન થાય છે એમ એનો વેગ ઘટતો જાય છે અને ત્રિજ્યા પણ ઘટતી જાય છે અને છેલ્લે ન્યુક્લિયસમાં પડી જાય છે, જે રુધરફર્ડની મર્યાદામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો ધાતુના કાર્ય વિધેય 5 નો SI એકમ છે? SI એકમ પૂછે ત્યારે જૂલ જ લખવાનો વિદ્યાર્થી મિત્રો. SI એકમ કહે તો જૂલ જ લખવાનો. બાકી સામાન્ય રીતે જે છે એ 5 નો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ વપરાતો હોય છે, પણ SI એકમ જ્યારે ફેરવવાનું થાય, આપણે તરંગ લંબાઈ શોધવી હોય, વેગ શોધવો હોય, ત્યારે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવીએ છીએ, SI પદ્ધતિમાં ફેરવીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી છે? જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. એક સરખા પ્રકારના ઋણ વિદ્યુતભારિત કણો જોવા મળ્યા, જુદા જુદા વાયુઓ ઉપર ડિસ્ચાર્જ પસાર કરતા એક જ પ્રકારના ઋણ વિદ્યુતભારિત કણો હતા, જેનું નામ જે તે સમયે જે થોમ્સને આપ્યું ઇલેક્ટ્રોન. અને E/m નો ગુણોત્તર શોધ્યો હતો. આ ઈનું મૂલ્ય મિલિકને શોધ્યું હતું. ઈનું મૂલ્ય જે છે એને ઓઇલ ડ્રોપનો પ્રયોગ કરી ઈનું મૂલ્ય જે છે એ મિલિકને શોધ્યું હતું, પણ ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરેલી છે. 32મું 4000 hν શું છે ભાઈ? ફોટોન છે. hν શું છે? અહીંયા ફોટોન છે. જેટલા ઉર્જાનો જથ્થો ખાલી જગ્યા ફોટોનનો છે, સિમ્પલ 4000. કેમ? તો કે E = nhν. તો n કેટલા છે? અહીંયા 4000 છે. 4000 સીધો જવાબ છે ભાઈ. નેક્સ્ટ, કોઈ બે કણ માટે તેમની ડી બ્રોગલી તરંગ લંબાઈ સમાન છે તો કઈ ભૌતિક રાશિ સમાન હોય? λ1 = λ2 હોય તો h/p1p2 વેગમાન સમાન હોય. શું સમાન હોય? વેગમાન સમાન હોય. ભાઈ λ = h/mv થાય. m સરખા હોય તો v જુદા હોય એવું બને, પણ m અને v નો ગુણાકાર સમાન એટલે કે વેગમાન સમાન હોય છે. નેક્સ્ટ જોઈએ. 30 કિલોવોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા એક્સ કિરણોની આવૃત્તિ શોધવાની છે. આ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યું છે. સિમ્પલ ઉર્જા E = hν કહી દઈએ ભાઈ, અને E ઉર્જાને EV કહી દઈએ. EV hν. એ Eની કિંમત આપણી પાસે છે 1.6 × 10⁻⁹ અને V છે 30 કિલો એટલે 10⁻³ અને H છે 6.63 × 10⁻34 અને ન્યૂને કરતા કરવાના છે. ન્યૂને કરતા કરો તો આ બધું ભાગાકારમાં આવશે ભાઈ. ભાગાકારમાં આવશે. ક્યાં આવશે? છેદમાં. આ ભાગને હું છેદમાં લઈ લઉં છું. અહીંયા ન્યૂને કરતા કરી નાખીએ. ન્યૂને કરતા કરીએ
તો અહીંયા એચ ભાગાકારમાં આવી ગયા 6.63 ગુણ્યા 10⁻34 વિદ્યાર્થી મિત્રો. અહીંયા 19માંથી 3 ઉડાડી દઈએ, 16 વધે છે. 16 34માંથી 16 કેન્સલ કરીએ તો કેટલી વધશે? 18 વધશે. એ 18 ઉપર જશે, પ્લસ થશે. 18 તો બધામાં આપી છે ઘાત ભાઈ, 18 ઘાત તો બધામાં આપેલી છે, 18 ઘાત બધામાં. એટલે તમારે આગળનું સાદુરૂપ આપવું પડશે 30. 6 50 ને 30 અંદાજિત લઈએ, અંદાજિત, અને 15 50 75, એટલે એ ઓપ્શન આવવાની શક્યતા છે. છતાંય તમે સાદુરૂપ આપી દેજો વિદ્યાર્થી મિત્રો. આ રીતે સિમ્પ્લિફિકેશન કરવાથી અને એ મળે છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સ્થાયી કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન. સ્થાયી કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન કોઈપણ પ્રકારનું ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. બોહરનો અધિતર્ક છે, પ્રથમ સ્વીકૃતિ છે કે ઉર્જાના ઉત્સર્જન કર્યા વિના એ કક્ષામાં ભ્રમણ કરે છે. 36 બોહરની ત્રિજ્યાનું સૂત્ર આવડવું જોઈએ. Rn n²a²ε0/πmz². આ ઉર્જાનું ત્રિજ્યાનું છે, ઉર્જાનું પણ આવડવું જોઈએ. mz²e⁴/8n²a²ε0. આગળ માઇનસ આવશે, ε0² આવશે. તો આપણે અહીંયા ત્રિજ્યાનું માગ્યું છે, ક્યુ બંધ બેસતું છે, n = 1 લઈ લ્યો અને z = 1 લઈ લ્યો. બાકીનું a²ε0/πme², ડી ઓપ્શન બંધ બેસતો આવે છે, ડી ઓપ્શન બંધ બેસતો આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 37 આર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં કુલ 4 ડી બ્રોગલી તરંગલંબાઈ, 4 ડી બ્રોગલી તરંગલંબાઈ કક્ષામાં તો પરિઘમાં બંધ બેસતી હોય તો લેમડા કેટલો? તમને ખબર છે ડી બ્રોગલીએ એવું કીધું હતું બોહરનો અધિતર્ક સાબિત કરવા માટે કે સ્થિત તરંગો રચાય અને એ તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય. પરિઘ કોણ? પરિઘ છે, પરિઘ બરાબર n લેમડા હોય, આવું ભણેલા છો. લેમડાના પૂર્ણ ગુણાંકમાં હોય તો અહીં 4 લેમડા કીધા છે, 2πr બરાબર. તો લેમડા બરાબર 2πr/4 કરશો તો πr/2 થઈ જશે. સિમ્પલ. πr/2 ડી ઓપ્શન બંધ બેસતો આવે છે. રેડી. નેક્સ્ટ યુરેનિયમ 92 235 અને 238 બંને કઈ બાબતે ભિન્ન છે? 92 તો સરખા છે, પરમાણુ ક્રમાંક સરખો છે. 35 કરતાં 38 છે, ન્યુટ્રોન વધારે દેખાય છે. યુરેનિયમ 92 238માં 3 ન્યુટ્રોન ઓછા નથી, વધારે છે. 3 ન્યુટ્રોન વધારે છે. આમાં 3 ન્યુટ્રોન વધારે છે. નેક્સ્ટ આવૃત્તિ ધરાવતા, આટલી આવૃત્તિ ધરાવતા ફોટોનની ઉર્જા. સિમ્પલ. ખાલી આવૃત્તિ આપી ઉર્જા મળે તો કે હા, E = hν. h કેટલા છે? 6.63 ગુણ્યા 10⁻34 છે વિદ્યાર્થી મિત્રો, અને આવૃત્તિ આપી છે 6 ગુણ્યા 10⁻14. 36 એટલે કે 3.9 સમથિંગ આવશે, અને ઘાત વધે છે. અહીંયા કેટલી આપી છે ભાઈ? 14 ઘાત આપેલી છે, તો 10⁻20 વધે છે. 10⁻20 અહીંયા, અને અહીંયા થશે 39 પોઈન્ટ સમથિંગ થશે. બરાબર, કેમ કે 36 થાય છે, 36 39 પોઈન્ટ સમથિંગ થશે. તો 3.9 કરવા છે તો 10⁻19 3.98 ગુણ્યા 10⁻19 વાળો બંધ બેસતો આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. યુરેનિયમ 92 235, એમાં ન્યુટ્રોન આપાત કર્યો. અહીંયા 41 છે, અહીંયા 92 કરવા છે તો 41માં કેટલા નાખીએ તો 92 થાય? 51 નાખીએ તો થાય. 51 વાળા 2 ઓપ્શન છે, એ અને સી. તો હવે એમાં નક્કી કરવા માટે શું કરશું? ઉપર 235 ને આ એક 36, તો 236 કરવા છે. 236માંથી કેટલા બાદ કરવાના? એક 99 અને 4 આ, એટલે કે 103 બાદ કરવાના. કેટલામાંથી બાદ કરવાના? 236માંથી. કેટલા બાદ કરવાના? તો કે 103. બરાબર, આમાંથી 103 બાદ કરીએ તો 3 3 1 133 વાળો ઓપ્શન, 133 વાળો ઓપ્શન. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ઉપરનું જો બંને સરખા થતા હોય નીચેના, તો ઉપરનું જોવું પડશે. 41માં ઓરડાના તાપમાને શુદ્ધ સિલિકોન માટે પ્રતિબંધિત પરમાંથી કૂદકો મારવા માટે જરૂરી ઉર્જા. સિલિકોન માટે હમણાં જ કહી દીધું, સિલિકોન માટે એનર્જી ગેપ, ફોરબિડન ગેપ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. જર્મેનિયમ માટે કેટલી હોય છે? 0.72. નેક્સ્ટ
અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, તો આઉટપુટ કેટલી હોય? ઇનપુટમાં એટલી ને એટલી રહેશે. અર્ધ તરંગ હોય તો ઇનપુટ જેટલી જ આઉટપુટ રહેશે. પૂર્ણ તરંગ રેક્ટિફાયર હોય તો આઉટપુટમાં શું થઈ જશે? બમણી થઈ જશે. ખાસ યાદ રાખજો. તો અહીંયા શું આવશે? અર્ધ તરંગ રેક્ટિફાયર માટે ઇનપુટ જેટલી જ આઉટપુટ હોય, જ્યારે પૂર્ણ તરંગમાં બમણી થઈ જાય છે એટલે ઇનપુટ 50 છે એની 100 થઈ જાય છે, એટલે બી ઓપ્શન આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 43. આ એક વિદ્યુત ડાયપોલ ચાક માત્રા આપી છે, પી આપી છે, પી, અને અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્રમાં એટલે કે ઈમાં અને થીટા આપ્યો છે અને ટોર્ક શોધવાનું છે. સિમ્પલ. ટો ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન 30. સાઇન 30ની કિંમત 1 હોય છે, પીની કિંમત છે 4 × 10⁻⁹ છે, અને ઈની કિંમત છે 5 × 10⁴ છે. સાઇન 30ની કિંમત છે 1/2. તો 2 દુ 4, 5 દુ 10, 10 10⁵, 9માંથી 5 જાય 10⁻⁴ જવાબ આવે છે. ડી ઓપ્શન છે જ આપણી પાસે. વિદ્યુત ફ્લક્સ, ફ્લક્સનો એકમ, વિદ્યુત ફ્લક્સનો એકમ ફાઈ બરાબર ઈએ. પારિમાણિક સૂત્ર જોઈ છે તો બળ લાવવું છે આપણે, બળ લાવવું, બળ કાર્ય ઉર્જા ટોર્ક લાવીએ જ છીએ, તમને ખબર જ છે. તો એફના છેદમાં ક્યુ એ. એફ બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2, તમને ખબર છે. ક્ષેત્રફળનું L2 અને છેદમાં વિદ્યુતભારનું A1 T1. આનું સાદુરૂપ આપીએ તો આપણને પારિમાણિક સૂત્ર મળે છે m1 L3 T-3 અને A-1. m1 L3 T-3 A-1. ડી ઓપ્શન મળી જાય છે. ડી ઓપ્શન મળી જાય છે. નેક્સ્ટ. સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ કીધું છે. આર અંતરે સમતલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આર પર આધારિત નથી, આરથી સ્વતંત્ર હોય છે. કેમ? તો કે E ઇઝ ઇક્વલ ટુ σ/2ε0, જેમાં આર આવતો નથી, આરથી સ્વતંત્ર છે. અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. નેક્સ્ટ. નીચેના પૈકી કયો ગુણધર્મ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે સાચો નથી? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, એ તો સાચો છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય, એ સાચો છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે, એ ખોટો છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈપણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુએ પીની દિશા, એ સાચો છે. આપણે ખોટો પસંદ કરવાનો છે એટલે આપણો સાચો જવાબ સી થશે. આપણો સાચો જવાબ સી થશે, કેમ કે સાચો નથી પસંદ કરવાનો છે. બિંદુ ડાયપોલની શરત. બિંદુ ડાયપોલ વિદ્યુત ભાર +Q અને -Q એકબીજાથી પરિમિત અંતરે રહેલા છે, 2a અંતરે રહેલા છે, જેને ડાયપોલ કહીએ છીએ. બિંદુ ડાયપોલ ક્યારે કહેવાય? તો કે 2a → 0 હોય, બંને એકબીજાની નજીક હોય, અને Q → ∞ હોય, વિદ્યુતભારનું મૂલ્ય મોટું હોય, તો એને બિંદુવત ડાયપોલ કહેવાય. 2a → 0, Q → ∞ ગોતો. ઓપ્શન એ મળી જાય છે. એ ઓપ્શન સાચો છે. બિંદુવત ડાયપોલ કહે છે. સમસ્થિતિમાન પૃષ્ઠ પર પરીક્ષણ વિદ્યુત ભારને ગતિ કરાવવા કાર્ય. સમજો, સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ΔV જે છે એ શૂન્ય હોય, કેમ કે સ્થિતિમાન જ સમાન છે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય. તો W = Q ΔV મુજબ કાર્ય કરવું પડતું કાર્ય પણ શૂન્ય થશે, કરવું પડતું કાર્ય શૂન્ય થશે. નેક્સ્ટ. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા અને મુક્ત અવકાશની પરમિટિવિટી ε0 છે, તો વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર, કોઈપણ સપાટી ઉપર, સુવાહકની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે σ/ε0. બરાબર છે. σ/ε0 છે. બરાબર. અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 છે. બાકી કોઈપણ આકારના સુવાહક જે છે એના ઉપર સપાટી પરના વિદ્યુત ક્ષેત્ર છે σ/ε0. 50. રેખીય સમદિગ્ધર્મી એટલે ડાયલેક્ટ્રિક માટે પોલેરાઇઝેશન P આપ્યું છે, વિદ્યુત ક્ષેત્ર E છે, ડાયલેક્ટ્રિક અચળાંક માધ્યમની પર વિદ્યુત સસેપ્ટિબિલિટી જેને કાંઈ કહીએ છીએ, કાંઈ. તો તમે જાણો છો P ચલે છે E કરતાં, અને પછી જે અચળાંક મૂકતા એ અચળાંકને આપણે પરમિટિવિટી વિદ્યુત સસેપ્ટિબિલિટી વિદ્યુત સસેપ્ટિબિલિટી કહેતા E. તો સસેપ્ટિબિલિટી કોનો ગુણોત્તર છે? P અને E નો ગુણોત્તર છે. P અને E નો ગુણોત્તર છે. ઓપ્શન આવશે બી. બી ઓપ્શન આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પેપર નંબર 5 પૂરું કરેલું છે. તમે જોઈ શકો છો 30 થી 35 મિનિટમાં આપણે 50 MCQને સોલ્વ કરી આપેલા છે. તો એવી રીતે ધીમે ધીમે જેમ વધારે પેપર સોલ્વ કરશો તમે, એમ તમારે પણ સ્પીડ આવશે અને આપણે ઝડપથી કરી શકશો. બરાબર. નેક્સ્ટ પેપરમાં ફરી પાછા મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અને જો તમને ખરેખર ફાયદો થતો હોય તો એક નાનકડી એવી સરસ મજાની કોમેન્ટ કરજો. એ કોમેન્ટ જે છે એ જ અમારા માટે એનર્જી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.